સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશનમાં. જય સ્વામિનારાયણ. સંપ્રદાયમાં દરેક હરિભક્ત યથાશક્તિ રોજ શિક્ષાપત્રી ગ્રંથનું પઠન કરે છે. ભક્તો, સંપ્રદાયમાં દરેક જે હરિભક્ત છે તે શિક્ષાપત્રીનો મહિમા તો જાણે છે, તેનું રોજ પઠન કરે છે અને તે શિક્ષાપત્રી પ્રમાણે જે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે તેનું પાલન પણ કરે છે. પરંતુ ભક્તો, સ્વામિનારાયણ ભગવાને શા માટે શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી? એવું તે શું કારણ હતું કે સ્વામિનારાયણ ભગવાને જાતે જ 212 શ્લોકની શિક્ષાપત્રીનો ગ્રંથ રચ્યો? તો ભક્તો, આ એનો ઇતિહાસ આપણે આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું. તો સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી જોતા રહેજો. સંવત 1882 નો પવિત્ર સમય ચાલી રહ્યો હતો. શ્રીજી મહારાજના દિવ્ય સત્સંગનો પ્રકાશ સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેલાઈ રહ્યો હતો. હજારો સંતો અને લાખો હરિભક્તો ભગવાનના આશ્રિત બની ધર્મ, ભક્તિ અને સદાચારના માર્ગે જીવન જીવી રહ્યા હતા. જ્યાં જ્યાં શ્રીજી મહારાજ વિચરણ કરતા ત્યાં લોકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવતું અને અનેક દુર્વ્યસનોનો અંત થતો. પરંતુ મહારાજના હૃદયમાં એક વિચાર વારંવાર ઉદ્ભવતો હતો કે મારા પછી સત્સંગનું શું થશે? આવનારી પેઢીઓ ભગવાનની આજ્ઞા કેવી રીતે જાણી શકશે અને ધર્મના નિયમોનું પાલન કેવી રીતે કરશે? મહારાજ જાણતા હતા કે સમય બદલાય છે, પરંતુ ભગવાનના સિદ્ધાંતો અને સનાતન ધર્મ ક્યારેય બદલાતા નથી. તેથી તેમણે એવો ગ્રંથ રચવાનો સંકલ્પ કર્યો કે જે દરેક યુગમાં દરેક ભક્ત માટે માર્ગદર્શક બની રહે. ભક્તો, આ ગ્રંથ કોઈ એક વ્યક્તિ માટે નહીં, પરંતુ સમગ્ર સત્સંગ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે હતો. મહાસુદ પંચમીનો પવિત્ર દિવસ આવ્યો અને વડતાલ ધામમાં એક દિવ્ય પ્રસંગ સર્જવાનો હતો. શ્રીજી મહારાજ પોતાના કર કમળમાં કલમ લઈને અત્યંત શાંતિ અને કરુણા ભાવથી લખવા માટે બિરાજમાન થયા. આસપાસ પરમહંસો, હરિભક્તો અને દરબારો ભક્તિપૂર્વક આ દિવ્ય દ્રશ્યને નિહાળી રહ્યા હતા. કોઈને ખબર નહોતી કે આજે ભગવાન પોતાના હસ્તે સદીઓ સુધી જીવંત રહે એવો અમૂલ્ય ગ્રંથ લખી રહ્યા છે. મહારાજે એક પછી એક શ્લોક લખવાનું શરૂ કર્યું અને દરેક શ્લોકમાં અનંત જીવોના કલ્યાણની ભાવના ભરી. ભક્તો, તેમણે અસત્યનો ત્યાગ, અહિંસા, દયા, સદાચાર અને ભગવાનની ભક્તિ જેવા જીવન મૂલ્યો સમજાવ્યા. તેમણે વ્યસનોથી દૂર રહેવાની અને હંમેશા પવિત્ર અને સંયમિત જીવન જીવવાની આજ્ઞા પણ કાપી. માતા પિતાની સેવા, ગુરુનો આદર અને સંતોના સન્માનને પણ મહારાજે જીવનનું આભૂષણ ગણાવ્યું. ભક્તો, શિક્ષાપત્રીમાં ગૃહસ્થ માટે અલગ નિયમો અને ત્યાગી સંતો માટે પણ આદર્શ જીવન પદ્ધતિ દર્શાવવામાં આવી. રાજા, વેપારી, વિદ્યાર્થી, બ્રહ્મચારી અને સ્ત્રીઓ માટે પણ અલગ અલગ કર્તવ્યો ખૂબ સ્પષ્ટ રીતે લખ્યા. મહારાજ ઈચ્છતા હતા કે દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યને સમજીને ભગવાનને રાજી કરે. માત્ર 212 શ્લોકમાં તેમણે સમગ્ર વૈદિક જીવનનું અમૃત સમાવી દીધું. ભક્તો, વચનામૃતમાં સમજાવેલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સિદ્ધાંતોનું સરળ સ્વરૂપમાં શિક્ષાપત્રીમાં જોવા મળે છે. શિક્ષાપત્રી માત્ર વાંચવાનો ગ્રંથ નથી, પરંતુ જીવનમાં ઉતારવાનો ભગવાનનો દિવ્ય આજ્ઞાપત્ર છે. જે ભક્ત ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે તેના જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે. મહારાજે આજ્ઞા કરી કે મારા આશ્રિતોએ શિક્ષાપત્રીનું નિત્ય વાંચન અને મનન કરવું જોઈએ, કારણ કે ભગવાનની આજ્ઞા જ ભક્તને અક્ષરધામ સુધી પહોંચાડવાનો સાચો માર્ગ છે. આજથી 2 સદી વધુ સમય વીતી ગયો છે, છતાં શિક્ષાપત્રીનું મહત્વ જરાય ઓછું થયું નથી. આધુનિક યુગની અનેક સમસ્યાઓનો સરળ અને શાશ્વત ઉકેલ આજે પણ શિક્ષાપત્રીમાં મળે છે. ભક્તો, જ્યારે માણસ સત્ય, દયા, સંયમ અને ભક્તિ અપનાવે છે
ત્યારે તેનું જીવન આનંદથી ભરાઈ જાય છે. ઘરમાં ભગવાનનું સ્મરણ, પરિવારમાં પ્રેમ અને જીવનમાં સદાચાર, આ બધું જ શિક્ષાપત્રી આપણને શીખવે છે. સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથ માત્ર પોતાના સમય માટે જ નહીં, પરંતુ દરેક યુગના દરેક જીવનના કલ્યાણ માટે લખ્યો હતો. આમ ભક્તો, આપણે આજના વિડીયોમાં સ્વામિનારાયણ ભગવાને શા માટે શિક્ષાપત્રી ગ્રંથ રચ્યો અને ભક્તો શિક્ષાપત્રીના ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાને મનુષ્યના જીવન માટે કેવી અમૂલ્ય આજ્ઞાઓ કરી તેના વિશેની ટૂંકમાં માહિતી મેળવી છે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.